ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10માં તમે અગાઉ ડિસ્ક્રાઇબિંગ પર્સન શીખી ગયા અને કેટલાક કન્જક્શન્સ જેવા કે એન્ડ, બટ, ઓર, સો, આઈધર ઓર, નાઈધર નોર વગેરે શીખી ગયા. હવે આપણે WH વર્ડ્સ એઝ કન્જક્શન્સ એ ટૉપિક શરૂ કર્યો છે, જેમાં તમે ઓલરેડી આગળ હુ, હુમ અને હુઝ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં શીખી ગયા. ત્યારબાદ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટે વેર કે જ્યાં એ શીખી ગયા. આજના આ સેશનમાં આપણે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ એટલે કે વસ્તુને ડિસ્ક્રાઇબ કરવા માટે વપરાતું કન્જક્શન વિચ અને ધેટ વિશે માહિતી મેળવશું. હવે વિચ જે છે એ પશુ, પંખી કે કોઈ બાબતનું વર્ણન કરવા માટે વપરાય છે. એટલે કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય, જેમ કે ટેબલ, ખુરશી વગેરે વગેરે, વળી વૃક્ષો, પશુ પંખીઓ જેવી નાન્યતર જાતિ હોય તેનું વર્ણન કરવું હોય ત્યારે આપણે વિચ વાપરીએ છીએ. અને વિચ જ્યારે કન્જક્શન તરીકે વપરાય ત્યારે એનો અર્થ થાય છે કે જે. હવે આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા મેં તમને ઓલરેડી રિમાઇન્ડ કરાવ્યું છે કે જે રીતે વ્યક્તિ માટે હુ, હુમ ને હુઝ વપરાતું હતું તે રીતે વસ્તુનું વર્ણન કરવા માટે વિચ વપરાય છે. હવે ઉદાહરણ જોઈએ. ધ પિંક બેગ ઇઝ માઇન. પિંક બેગ મારી છે. તો સાથોસાથ એનું હવે આપણે બીજું બે વાક્યો બનાવી અને વિચ વડે જોડ્યા છે. નીચેનું ઉદાહરણ જુઓ. ધ બેગ વિચ ઇઝ પિંક ઇઝ માઇન. અહીંયા બે વાક્યો બનેલા છે. ધ બેગ ઇઝ પિંક અને ધ બેગ ઇઝ માઇન. આ બે વાક્યો છે અને જેને આપણે વિચ વડે જોડ્યા છે. ધ બેગ ઇઝ પિંક એન્ડ ધ બેગ ઇઝ માઇન. આ બે વાક્યોને આપણે વિચ વડે જોડ્યા અને એટલે વાક્ય બન્યું ધ બેગ વિચ ઇઝ પિંક ઇઝ માઇન. હવે તમે કહેશો કે મેડમ, જ્યારે ધ પિંક બેગ ઇઝ માઇન એવા સાદા વાક્યથી આપણું વાત બરાબર સ્પષ્ટતાથી કહેવાઈ શકતી હોય તો શા માટે આવું અઘરું વાક્ય બનાવવું જોઈએ? તો ફરી પાછું હું તમને યાદ કરાવી દઉં, જેમ મેં અગાઉ પણ મારા કોઈ લેક્ચરમાં કહેલું જ છે કે જે રીતે તમે નાના હતા તો પાણીને ભૂ કહેતા, તમને ભૂખ લાગે ને જમવાની ઈચ્છા થાય તો તમે મમ્મમ કહેતા, મમ્મમ આપો, આવા શોર્ટ વાક્યો બોલતા. અને હવે જેમ જેમ મોટા થયા એમ તમારી ભાષામાં એક રિફાઇનનેસ એટલે કે એક એનો જે સુંદરતા છે એ આવવા લાગી. અને એના એટલે જેમ મોટા થઈએ એમ પછી ભૂ પીવું છે કે પાણી મમ્મમ આપો કે બાબા જવું છે એમ આપણે નથી કહેતા. એમ આપણે જેમ મોટા થઈએ છીએ એમ આપણી ભાષા પણ ગ્રો અપ થાય છે, ભાષાનું સ્ટાન્ડર્ડ પણ સુધરે છે. તો એ જ રીતે જેમ અહીંયા પણ પહેલાં તમે આ વાક્યથી ચાલી જાય, સાદા વાક્યથી ધ પિંક બેગ ઇઝ માઇન. પરંતુ જ્યારે તમારે ઇમ્પ્રેસિવ વેમાં તમારી વાતને રજૂ કરવી હોય ત્યારે હંમેશા હાયર લેવલ ઓફ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન વાપરવું જોઈએ. હવે હાયર લેવલ ઓફ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન એટલે શું? તો કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. જે અહીંયા ધ પિંક બેગ ઇઝ માઇન એ સિમ્પલ સેન્ટેન્સ છે, સાદું વાક્ય છે. જ્યારે ધ બેગ વિચ ઇઝ માઇન ઇઝ માઇન, ધ બેગ વિચ ઇઝ પિંક ઇઝ માઇન એ કોમ્પ્લેક્સ વાક્ય છે, એટલે કે જટિલ વાક્ય છે. અને જેમ જેમ મોટા થતા જઈએ એમ આપણી લાઈફ પણ જટિલ જ થતી હોય છે. અને એટલે આપણે જટિલ વાક્યો બનાવતા શીખવું પડે છે અને શીખવું જોઈએ. તો માટે આપણે આ વિચ કન્સ્ટ્રક્શન કે વેન, વેર એ હાયર સ્ટાન્ડર્ડ ઓફ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન શીખી રહ્યા છીએ. તો આ વાત થઈ કે તમને કઈ રીતે આ જીવનમાં કામ લાગવાનું છે. માટે ધ્યાનથી હવે બધા ઉદાહરણો સમજીએ. ત્યારબાદ બીજું ઉદાહરણ એવું જ છે, ધ બ્લુ શર્ટ ઇઝ કોસ્ટલી. તો અહીંયા એનું થયું છે ધ શર્ટ વિચ ઇઝ બ્લુ ઇઝ કોસ્ટલી. તો બે વાક્યો ફરી પાછા, ધ શર્ટ ઇઝ બ્લુ, ધ શર્ટ ઇઝ કોસ્ટલી, જે વિચથી જોડાયું છે. પેલું શર્ટ કે
બ્લુ છે તે મોંઘું છે. તમે દુકાનમાં જાઓ અને ત્યાં રેન્જ ઓફ શર્ટ્સ પડ્યા હોય, આખા ઘણા બધા પ્રકારના શર્ટ પડ્યા હોય કલરના, અને એટલે તમારે દર્શાવવું હોય કે પેલું શર્ટ જે બ્લુ છે તે મોંઘું છે. તો ઇન્ડિકેટ કરવા માટે કે કયું શર્ટ એ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે વિચ વાપરીએ છીએ. ત્યારબાદ ધ સિંગિંગ બર્ડ, ગાતું પક્ષી એ કકુ છે અથવા કુકુ છે. તો કુકુ એટલે કોયલ. તો એનું વાક્ય આપણે બનાવ્યું, ધ બર્ડ ઇઝ સિંગિંગ ઇઝ કુકુ. બર્ડ કે જે ગાઈ રહ્યું છે તે કુકુ છે. પંખી કે જે ગાઈ રહ્યું છે તે કોયલ છે. ધ પેન, હવે જો અહીંયા આપણે મેં પ્રયત્ન કર્યો છે કે અલગ અલગ પ્રકારના વાક્યો જેમ બને એમ ઇન્ક્લુડ કરી શકીએ એક્ઝામ્પલમાં. અહીંયા આપણે કોઈ પણ વસ્તુને ઇન્ડિકેટ કરવા માટે કલરને દર્શાવતા હતા, જેમ કે બ્લુ, પિંક વગેરે. ત્યારબાદ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે સિંગિંગ વાપર્યું. ધ સિંગિંગ બર્ડ, ધ ફ્લાઇંગ કાઇટ ઇઝ વેરી બિગ. આમ ફ્લાઇંગ, સિંગિંગ, ડાન્સિંગ ડોલ, આવા આઈએનજીવાળા એડજેક્ટિવ પણ તમે દર્શાવી શકો કે કયું પંખી, તો કે ગાઈ રહ્યું છે તેવું પંખી, એટલે કે ગાતું પંખી કોયલ છે. તો આપણે આઈએનજીવાળું રૂપ પણ ઇન્ડિકેટ કરે છે કે કયું પંખી. ત્યારબાદ પ્લેસ એટલે કે જગ્યા દર્શાવતો ફ્રેઝ પણ ઇન્ડિકેટ કરી શકે છે વસ્તુને, જેમ કે ધ પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન. ટેબલ પર પડેલી પેન મારી છે. તો પેનની જગ્યા ક્યાં છે? ઓન ધ ટેબલ. હવે આ જ વસ્તુને આપણે આ રીતે લખી શકીએ, પેન નિર્જીવ વસ્તુ છે માટે આપણે તેના માટે વિચ શબ્દ વાપરવો પડે. અને અહીંયા બે વાક્યો બનાવ્યા, ધ પેન ઇઝ ઓન ધ ટેબલ, અહીંયા ધ પેન ઇઝ યોર્સ. પહેલાં માઇન મેં લખેલું હતું, ત્યારબાદ મને યાદ આવ્યું કે માઇન્સ આવી ગયું છે એટલે યોર્સ કરી દીધું મેં, એટલે અહીંયા યોર્સ રાખવું. તો ધ પેન વિચ ઇઝ ઓન ધ ટેબલ ઇઝ યોર્સ. પેન જે ટેબલ પર પડી છે તે તમારી છે. તો આ રીતે ધ પેન વિચ ઇઝ ઓન ધ ટેબલ ઇઝ યોર્સ. મુખ્ય મુદ્દો આપણો એ છે કે જગ્યા દર્શાવતા ફ્રેઝને પણ તમે વિચવાળા વાક્યમાં ફેરવી શકો છો. ત્યારબાદ અન્ય જોઈએ, ઇન ધ કોર્નર. તો બોટલ ઇન ધ કોર્નર ઇઝ રેડ. ખૂણામાં પડેલી બોટલ લાલ છે. તો અહીંયા આપણે વાક્ય બનાવ્યું, ધ બોટલ વિચ ઇઝ ઇન ધ કોર્નર ઇઝ રેડ. ધ બર્ડ ઓન ધ ટ્રી ઇઝ પેરટ. જે ઝાડ પર બેઠેલું પંખી છે તે પોપટ છે. ધ બર્ડ વિચ ઇઝ ઓન ધ ટ્રી ઇઝ પેરટ. ત્યારબાદ હવે જોઈએ ધેટનો ઉપયોગ. વ્યક્તિ કે વસ્તુનું વર્ણન કરવા માટે હુ એટલે કે વ્યક્તિ માટે આપણે હુ વાપરીએ છીએ અને વસ્તુ માટે વિચ વાપરીએ છીએ, પરંતુ આ બંને માટે તમે ધેટ વાપરી શકો. એના ઉદાહરણ હવે જોઈએ. ધ બોય હુ બ્રોક ધ ગ્લાસ વોઝ પનિશ્ડ. તો અહીંયા હુનો ઉપયોગ થયો છે, તેના બદલે તમે ધેટ પણ વાપરી શકો છો. એટલે વાક્ય બનશે, ધ બોય ધેટ બ્રોક ધ ગ્લાસ વોઝ પનિશ્ડ. છોકરો કે જેણે ગ્લાસ તોડ્યો તેને પનિશ કરવામાં આવ્યો, સજા કરવામાં આવી. ધ બર્ડ વિચ વોઝ યલોઇશ ગ્રીન ઇન કલર વોઝ અ ટેલર બર્ડ. તો ધેટનો ઉપયોગ, ધ બર્ડ ધેટ વોઝ યલોઇશ ગ્રીન
ઇન કલર વોઝ અ ટેલર બર્ડ. તો હુ હોય કે વિચ હોય એના સ્થાને તમે ધેટ વાપરી શકો છો જો ઓપ્શનમાં આપ્યું હોય તો. અને આ ટૉપિક તમને આ રીતે પૂછાય છે જે મેં અહીંયા નીચે દર્શાવ્યું છે. જોઈન ધ સેન્ટેન્સીસ વિથ ધ કન્જક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટમાં આપેલ એટલે તમને ઓલરેડી બ્રેકેટમાં આ રીતે MCQ પ્રકારે જ પૂછાય છે. 3 ઓપ્શન આપ્યા હશે જેમાંથી એક ઓપ્શન વડે એક કન્જક્શન વડે આ વાક્ય જોડવાનું છે. અને એ વાક્ય આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ધ બર્ડ ઇઝ અ પીકોક, ઇટ ઇઝ ઓન ધ રૂફ. હવે આગળ આપણે શીખી ગયા કે જે જગ્યા દર્શાવતો ફ્રેઝ હોય એને તમે વિચ વડે દર્શાવી શકો. અને વળી અહીંયા બર્ડની વાત થાય છે એટલે આપણે વિચ વાપરવું પડે. અને અહીંયા ઓપ્શનમાં પણ વિચ આપ્યું છે, ધેટ નથી આપ્યું. તો આપણે વાક્ય બનાવશું ધ બર્ડ વિચ ઇઝ ઓન ધ રૂફ ઇઝ અ પીકોક. જે છાપરા પર બેઠું છે તે પંખી મોર છે. ત્યારબાદ બાકીના જે વાક્યો છે એ જોઈએ. ધ કાર ઇઝ પાર્કડ ઓન ધ રોંગ સાઈડ. રોંગ સાઈડ પર કાર પાર્ક થયેલી છે. ઇટ બિલોંગ્સ ટુ મિસ્ટર શાહ. હવે આવા બે વાક્યો બનાવીએ અલગ અલગ કે કાર રોંગ સાઈડ પર પાર્ક થયેલી છે અને તે મિસ્ટર શાહની છે. તો એના બદલે આપણે ધેટ વડે એક જ વાક્ય બનાવવું પડે છે. ધ કાર ધેટ એટલે કે જે કાર કે જે રોંગ સાઈડ પર પાર્ક થયેલી છે બિલોંગ્સ ટુ મિસ્ટર શાહ, તે મિસ્ટર શાહની માલિકીની છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા વિચ અને ધેટ વિશે માહિતી આપી. હવે બાકીના જે વાક્યો છે જેમ કે અહીંયા that man is the owner, એ વાક્ય એક, બે, 3 અને 4 વાક્યો તમારે જાતે જોઈન કરવાના છે. ત્યારબાદ તમને આવા જ પ્રકારની પ્રેક્ટિસ તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે જે પેજ નંબર 102 પર આપેલી છે. PDF હશે તો નંબર બદલાઈ જશે કોમ્પ્યુટરમાં, પણ જો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો પેજ નંબર 102 પર વિચ, ધેટ અને હુ, હુમ, હુઝ વડે ખાલી જગ્યાઓ પૂરવાનું શીખવેલું છે. પ્રેક્ટિસ વધુ આપેલી છે જે તમારે નોટબુકમાં કરવી અને ગ્રામર નોટબુકમાં શક્ય હોય તો કરવી. ઉપરાંત ગ્રામર નોટબુકમાં ઉપર આપેલા બધા જ ઉદાહરણો અને આ નોટ્સ તમારે લખવાની રહેશે. તો આ સાથે અહીંયા આ પીરિયડ આપણો પૂરો થાય છે. અસ્તુ.